હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 7માં સમાજની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 18મો પાઠ છે સંચાર માધ્યમ અને જાહેરાત. આજે આપણે જોવાનો છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ મારજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો શેર કરજો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી રહે. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે સંચાર માધ્યમ અને જાહેરાત. શરૂઆત થાય છે તમારા ફેવરેટ વિકલ્પોથી. ચાલો, પહેલું છે, પહેલાના સમયમાં સાંકેતિક કે મૌખિક સંદેશ આપવાનું સ્થાન લેખિત સંદેશાઓએ લીધું, જે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો જવાબ આવશે ડી, ટપાલ પદ્ધતિ. પછી બીજું છે, ભારતમાં ટેલિગ્રામ સેવા સૌ પ્રથમ કયા શહેરોની વચ્ચે શરૂ થઈ હતી? તો જવાબ આવશે સી, કોલકાતા અને ડાયમંડ હાર્બર. પછી ત્રીજું, કઈ સુવિધા ભારતમાં બંધ કરવામાં આવી છે? તો જવાબ આવશે ડી, તારની. પછી ચોથું, વર્તમાન પત્રો એટલે કે છાપા માટે નીચેનામાંથી કઈ બાબત અયોગ્ય છે એટલે ખોટી છે? તો જવાબ આવશે સી, કોઈ પણ વસ્તુના પ્રચાર પ્રસારને અટકાવે છે. પછી પાંચમું છે, રેલવે, બસ, સિનેમાની ટિકિટ કયા સંચાર માધ્યમથી બુક કરાવી શકીએ છીએ? તો જવાબ આવશે એ, મોબાઈલ ફોન. પછી છઠ્ઠું, આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો કોના માધ્યમથી જાણી શકીએ છીએ? તો જવાબ આવશે ડી, કૃત્રિમ ઉપગ્રહ. પછી આગળ આવે છે સાતમું, કૃત્રિમ ઉપગ્રહ શેના માટે ઉપયોગી નથી? તો જવાબ આવશે ડી, વિડીયો ઓડિયો પ્લેયર માટે. પછી આઠમું, કયા સંચાર માધ્યમ દ્વારા વ્યક્તિ એકબીજાને પ્રત્યક્ષ જોઈ શકે છે? તો જવાબ આવશે એ, મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર દ્વારા. પછી નવમું, સંચાર માધ્યમનો ઉપયોગ માટે કઈ બાબત અયોગ્ય છે? તો જવાબ આવશે બી, બાળકોની મોબાઈલની ટેવ પાડવી. પછી 10મું, વેપારીઓ પોતાનો ધંધો વિસ્તારવા શું કરે છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ, એટલે કે જાહેરાત આપે, ડિસ્કાઉન્ટ આપે અને ગિફ્ટ અને વાઉચર આપે. પછી આગળ 11મું છે, નીચેનામાંથી જાહેરાતનો ગેરફાયદો કયો છે? તો જવાબ આવશે સી, જાહેરાતનો ખર્ચ ગ્રાહકે ભોગવવો પડે છે. પછી 12મું, જાહેરાતો દ્વારા કઈ બાબતો સરકાર લોકો સુધી પહોંચાડે છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ, એટલે કે નેતાના કાર્ય, લોક કલ્યાણની યોજનાઓ, શિક્ષણનો પ્રચાર અને પ્રસાર. પછી આગળ આવે છે બીજા નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પહેલું છે, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરવા સંચાર માધ્યમે મહત્વનો ફાળો આપ્યો છે. પછી બીજું છે, ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ઈસવીસન 1854માં થઈ હતી. પછી ત્રીજું, મિત્રને શુભેચ્છા આપવા ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ થાય છે. પછી ચોથું, ભારતમાં ટેલિગ્રામની શરૂઆત ઈસવીસન 1850માં થઈ હતી. પછી પાંચમું, રેડિયો શ્રાવ્ય પ્રકારનું માધ્યમ સંચાર માધ્યમ છે, એટલે કે શ્રાવ્ય એટલે કે સાંભળવાનું. પછી છઠ્ઠું, સૌથી વધુ ચલચિત્રો ભારત દેશમાં બને છે. પછી સાતમું, મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન ટેલિવિઝન છે. આઠમું, તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ ટેલિવિઝન પર જોવા મળે છે. પછી નવમું છે, મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈપણ સ્થળેથી વાતચીત કરી શકે છે. પછી 10મું, કૃત્રિમ ઉપગ્રહને અવકાશમાં તરતા મૂકવામાં આવે છે. પછી આવે છે 11મું, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજોની માહિતી મેળવવા કૃત્રિમ ઉપગ્રહ ખૂબ જ ઉપયોગી છે. પછી આવે છે 12મું, ટેકનોલોજીના ઉપયોગથી સંચાર માધ્યમનો વિકાસ વધુ થયો છે. પછી 13મું, કૃત્રિમ ઉપગ્રહ દ્વારા કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે. પછી 14મું છે, સંચાર માધ્યમના સાધન તરીકે મોબાઈલ ફોનનો ઉપયોગ સંદેશાની આપલે માટે પણ થાય છે. પછી 15મું, સંદેશાની આપલે કરવા માટે સોશિયલ મીડિયા એપ અગત્યની કામગીરી કરે છે. પછી 16મું છે, સરકાર સંચાર માધ્યમો દ્વારા પોતાની વાત લોકો સુધી પહોંચાડે છે. પછી 17મું, વ્યવસાયની હરીફાઈમાં ટકી રહેવા માટે વેપારીઓ ગ્રાહકોને જાહેરાતથી આકર્ષે છે. પછી 18મું, લોકશાહી રાષ્ટ્રોમાં સંચાર માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે. પછી આવે છે ખરા ખોટા. એમાં પહેલું, પહેલાના સમયમાં સંદેશો પહોંચાડવા પ્રાણીઓ અને પક્ષીઓનો ઉપયોગ થતો હતો. જવાબ આવશે સાચું. પછી બીજું છે, આધુનિક સંચાર તંત્રએ આખા વિશ્વને એક વૈશ્વિક ગામમાં ફેરવી નાખ્યું. તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું છે, રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા વિદેશ મોકલી શકાય છે. તો જવાબ આવશે ખોટું. પછી ચોથું, રજિસ્ટર એડી દ્વારા અગત્યના પત્રો મોકલી શકાય છે. તો જવાબ આવશે સાચું. પછી પાંચમું, પુસ્તકો જ્ઞાન અને માહિતીનો માત્ર સંગ્રહ કરે છે. તો જવાબ આવશે ખોટું. પછી આગળ આવે છે છઠ્ઠું, રેડિયો દ્વારા વરસાદ, પૂર, ચક્રવાત જેવી સંકટ સમયની આપત્તિની જાણ થાય છે. તો જવાબ આવશે સાચું.
પછી 7મું છે રેડિયોની સુવિધા મોબાઈલ ફોનમાં હોતી નથી, તો જવાબ આવશે ખોટું. પછી 8મું છે શિક્ષણ અને મનોરંજનના સાધનમાં સિનેમાનો પણ સમાવેશ થાય છે, તો જવાબ આવશે સાચું. પછી 9મું છે ક્યારેક સિનેમાની નકારાત્મક અસર પણ સમાજમાં જોવા મળે છે, તો જવાબ આવશે સાચું. પછી 10મું છે મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ઉત્તમ સાધન છે, તો જવાબ આવશે સાચું. પછી 11મું ઇન્ટરનો ઉપયોગ મોબાઈલ ફોનમાં થઈ શકતો નથી, તો જવાબ આવશે ખોટું. પછી 12મું છે કૃત્રિમ ઉપગ્રહ માનવ સર્જિત હોય છે, તો જવાબ આવશે સાચું. પછી 13મું છે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા મોસમની જાણકારી મળતી નથી, તો જવાબ આવશે ખોટું. તો પછી આગળ 14મું ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે, તો સાચું. પછી વોકી ટોકીનો ઉપયોગ પોલીસ વધુ પ્રમાણમાં કરે છે, તો જવાબ આવશે સાચું. પછી આવે છે 16મું વિક્રેતા એટલે કે જે વેચતો હોય એ માલનું વેચાણ વધારવા જાહેરાત કરવી અનિવાર્ય છે, તો જવાબ આવશે સાચું. પછી જાહેરાતમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે, તો જવાબ આવશે ખોટું. પછી આવે છે 1-2 વાક્યના ઉત્તર. ચાલો પછી આવે છે 1-2 વાક્યના ઉત્તર. એમાં પહેલું છે સંચાર માધ્યમ એટલે શું? તો કે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવો કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કે સંચાર માધ્યમ કહેવાય છે. પછી આગળ આવે છે બીજું પહેલાંના સમયમાં કેવી રીતે સંદેશો આપવામાં આવતો હતો? તો કે પહેલાંના સમયમાં ઢોલ વગાડીને, આગ કે ધુમાડાના સંકેત દ્વારા, ઝંડો લહેરાવીને, મોટા અવાજે બૂમ પાડીને, ચિત્રો અથવા સંકેતો દ્વારા સંદેશો આપવામાં આવતો હતો. પછી આગળ આવે છે ત્રીજું પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય? તો કે પોસ્ટ ઓફિસ દ્વારા મની ઓર્ડર કરીને પૈસા મોકલી શકાય છે. પછી ચોથું છે ટેલિગ્રામ કયા ઉપયોગમાં આવે છે? તો કે ટેલિગ્રામ નાના નાના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચાડવા ઉપયોગી છે. પછી આગળ આવે છે ભારતમાં કઈ કઈ ભાષાઓમાં દૈનિક પત્રો પ્રકાશિત થાય છે? તો કે ભારતમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, તમિલ, પંજાબી વગેરે જેવી ભાષામાં દૈનિક પત્રો પ્રકાશિત થાય છે. પછી છઠ્ઠું આપણે ત્યાં કયા કયા વર્તમાન પત્રો પ્રકાશિત થાય છે? તો કે ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, નવગુજરાત સમય, જનસત્તા, દૈનિક જાગરણ વગેરે જેવા વર્તમાન પત્રો પ્રકાશિત થાય છે. પછી 7મું મોબાઈલ ફોનમાં કઈ કઈ સુવિધા ઉપલબ્ધ હોય છે? તો કે મોબાઈલ ફોનમાં ઘડિયાળ હોય, વિડીયો ઓડિયો પ્લેયર હોય, ટોર્ચ હોય, કેલેન્ડર હોય, કેલ્ક્યુલેટર હોય, રેડિયો હોય, કેમેરા હોય વગેરેની સુવિધા હોય છે. પછી 8મું છે સંચાર માધ્યમોમાં ફેરફાર શા માટે થવા લાગ્યા છે? તો કે સમય જતાં સામાજિક અને સાંસ્કૃતિક બાબતમાં સંચાર માધ્યમોની આવશ્યકતા વધવાથી તેમાં ફેરફાર થવા લાગ્યા છે. પછી આગળ આવે છે 9મું ટેકનોલોજીથી કયા સંચાર માધ્યમો બદલાયા છે? તો કે ટેકનોલોજીથી ટેલિફોન, પેજર, મોબાઈલ ફોન, ફેક્સ વગેરે સંચાર માધ્યમો બદલાયા છે. પછી આગળ આવે છે 5મો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે સંચાર વ્યવસ્થાને ઝડપી અને સરળ બનાવવાનું કાર્ય કોણે કર્યું છે? તો કે પ્રિન્ટિંગ પ્રેસ એટલે કે જે છાપવાનું કામ થતું હોય, પોસ્ટ ઓફિસ, ટેલિફોન, મોબાઈલ ફોન, ફેક્સ, ઉપગ્રહો અને ઇન્ટરનેટે સંચાર વ્યવસ્થાને ખૂબ જ સરળ બનાવવાનું કામ કર્યું છે. પછી બીજું છે ભારતમાં ટેલિગ્રામ તારની સુવિધા શા માટે બંધ કરવામાં આવી હશે? તો કે આજના સ્માર્ટફોન અને ઇન્ટરનેટ દ્વારા ખૂબ જ સહેલાઈથી એકબીજાને સંદેશા મોકલી શકાય છે. પરિણામે ટેલિગ્રામ તારની સુવિધા બંધ કરવામાં આવી હશે. અત્યારનું હાલનું ટેલિગ્રામ નહીં, બરાબર, જે આપણે મોબાઈલ ફોનમાં એપ્લિકેશન આવે છે એ ટેલિગ્રામ નહીં, પણ બીજું જૂના જમાનાનું ટેલિગ્રામ. પછી ત્રીજું છે વર્તમાનપત્રો આપણને કઈ બાબતથી અવગત કરે છે? તો કે વર્તમાનપત્રો આપણને દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટનાઓ, જાહેરાત, દુઃખદ નોંધ, આજનું ભવિષ્ય, પંચાંગ, વિશેષ દિન, તિથિ અને ચોઘડિયા વગેરે બાબતોથી અવગત કરે છે. પછી ચોથું છે રેડિયો પર શું શું સાંભળવા મળે છે? તો કે રેડિયો પર સંગીત, લોકગીત, ફિલ્મી ગીત, પરિસંવાદ એટલે કે આપણે હાલની તારીખમાં પોડકાસ્ટ કહીએ છીએ, બરાબર, પોડકાસ્ટ જોઈએ છીએ ને એ. પછી રમતગમતના સમાચાર, નાટક, હવામાન સમાચાર, ખોવાયેલી વ્યક્તિની જાહેરાત, ભજન, વાર્તા જેવા કાર્યક્રમો સાંભળવા મળે છે. પછી આગળ આવે છે 5મું લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે? તો કે દેશમાં બનતા વિવિધ બનાવો સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી શકાય છે. લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા કરાયેલ સરકારના કાર્યોની જાણ લોકો સુધી સરળતાથી પહોંચાડી શકાય છે. સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ, આરોગ્ય, કૃષિ જેવા કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા પ્રાપ્ત થાય છે. સરકાર દ્વારા કરેલા કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષો તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે. સરકાર દ્વારા રેડિયો અને ટીવી જેવા સંચાર માધ્યમો પણ દેખરેખ પણ રખાય છે. આમ લોકશાહીમાં સરકારને પ્રજા સુધી પહોંચવાનું શ્રેષ્ઠ માધ્યમ એ સંચાર માધ્યમો
છે. એટલે અત્યારના સમયમાં આપણે ન્યૂઝ ને બધું જોઈએ, બધું નેતા કોણ શું કરે છે બધું જ આપણે ટીવીમાં જોઈ શકીએ છીએ. પછી આગળ આવે છે છઠ્ઠું, જાહેરાતનો ઉપયોગ કોણ કરે છે અને શા માટે? તો કે વેપારી, પેઢીઓ, વિવિધ સંસ્થા, શાળા વગેરે પોતાના દ્વારા કરવામાં આવેલ કાર્યોને કે બજારમાં કે વ્યવસાયના ક્ષેત્ર સુધી પહોંચાડવા જાહેરાતનો ઉપયોગ કરે છે. પછી સાતમું છે, જાહેરાતના પ્રસારણ માટેના માધ્યમો જણાવો. તો કે ભીત ચિત્રો છે, રેડિયો છે, સિનેમા છે, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસ સ્ટેન્ડના બાકડા, મેગેઝિન, અખબારો, બસ કે ટ્રેનની સાઇડ ઉપર, સંગીતના સાધનો, લાઇટ બિલ, વેરા બિલ એટલે ટેક્સ ભરીએ બરાબર, ફોન બિલ વગેરેના જાહેરાતના પ્રસારણના માધ્યમો છે. દરેક જગ્યાએ આપણે જાહેરાત જોઈ શકીએ છીએ. પછી આવે છે આઠમું, જાહેરાતના બે ફાયદા જણાવો. તો કે જાહેરાતના બે ફાયદા આ મુજબ છે. તો કે વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય. વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિ સુધી સારી રીતે પહોંચાડી શકાય છે. પછી આગળ આવે છે ટૂંક નોંધ લખો. જાહેરાતના ગેરફાયદા. તો કે જાહેરાતના ગેરફાયદા આ પ્રમાણે છે. તો કે જાહેરાત પાછળનો ખર્ચ વધુ હોય તો તે ગ્રાહકને ભોગવવો પડે છે. જાહેરાત કરનારી વ્યક્તિ કદાચ તે પોતે ન વાપરતા હોય તેવું પણ બને. જાહેરાતને આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ. ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેય આપણે મનમાં ક્ષોભ અનુભવીએ છીએ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી અને દેખાદેખીનું ચલણ પણ કેવું થઈ જાય છે, વધી જાય છે. પછી આગળ આવે છે 10મો પ્રશ્ન, સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે? તો કે સરકાર સામાજિક જાગૃતિ માટે બાળ લગ્ન ન કરવા, આરોગ્ય, વસ્તી નિયંત્રણ, દીકરીને શિક્ષણ આપો, બાળકોને કુપોષણથી બચાવો વગેરે જાહેરાતો કરે છે. પછી 11મું, સરકાર લોકશાહીના કયા પોષક પરિબળોને જાહેરાત દ્વારા ઉજાગર કરે છે? તો કે સરકાર આરોગ્ય વિષય, જળ બચાવો, બેટી પઢાઓ, સ્વચ્છતા અભિયાન વગેરે લોકશાહીના પોષક પરિબળોને જાહેરાત દ્વારા ઉજાગર કરે છે. પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલું છે, સિનેમાથી જાગૃતિ આવે છે, સમજાવો. એટલે કે આપણે હાલના સમયમાં મૂવી જોઈએ છીએ એનામાં કેવા મોટિવેશનલ હોય કે કોઈ એમાં સંદેશો આપવામાં આવ્યો, ઘણા બધા મૂવી હોતા હોય છે. તો એમાંથી આપણને જાગૃતિ, લોકોમાં અવેરનેસ આવે છે, બરાબર, એ સમજાવો. બરાબર. તો કે હાલના સમયમાં સિનેમા શિક્ષણ અને મનોરંજનનું લોકપ્રિય સાધન છે. ફિલ્મ દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનું શિક્ષણ આપવામાં આવે છે. ફિલ્મ સમાજને ઐતિહાસિક બાબતોથી પણ અવગત કરે છે. સિનેમા દ્વારા લોકોની રહેણી-કહેણી અને વિચારસરણીમાં પરિવર્તન આવે છે. આધુનિક સમયમાં લોકોની વિચારસરણી બદલવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક રીતિ રિવાજ, અંધશ્રદ્ધા, માન્યતા અને વહેમો સામે સંઘર્ષ કરવાનું સિનેમામાંથી શીખવા મળે છે. આમ સિનેમા સમાજને જાગૃત કરવામાં મદદરૂપ થાય છે. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, ટીવીના ફાયદા જણાવો. તો કે ટીવીના ફાયદા આ મુજબ છે. એમાં પહેલું, મનોરંજન એટલે કે એન્ટરટેનમેન્ટનું સૌથી લોકપ્રિય સાધન છે. નવરાશનો સમય સરળતાથી પસાર થાય છે. ટીવી પર આવતા સમાચાર જે વિવિધ પ્રોગ્રામને આધારે વિશ્વભરની જાણકારી પ્રાપ્ત થાય છે. શૈક્ષણિક પ્રોગ્રામ દ્વારા શિક્ષણ મેળવી શકાય છે. વિવિધ ભાષા શીખવામાં પણ મદદરૂપ થાય છે. તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા મળે છે. જીવંત એટલે કે લાઈવ પ્રસારણ. આરોગ્ય અને ખેતી વિષયક કાર્યક્રમો પણ પ્રસારિત કરવામાં આવે છે. પછી આવે છે ત્રીજો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધા. તો કે વર્તમાન સમયમાં અગત્યનું સંચાર માધ્યમ મોબાઈલ ફોન છે. તેના દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને વિશ્વના કોઈપણ સ્થળે વાતચીત કરી શકે છે. મોબાઈલ ફોનમાં ઘડિયાળ હોય, વિડીયો ઓડિયો પ્લેયર હોય, ટોર્ચ, કેમેરા, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો વગેરેની સુવિધા હોય છે. મોબાઈલ ફોનમાં વપરાતા ઇન્ટરનેટ દ્વારા આપણે ઘણી માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. ઉપરાંત રેલવે, બસ, સિનેમા, વિમાનની ટિકિટ પણ બુક કરાવી શકીએ છીએ. મોબાઈલ ફોન દ્વારા આજના સમયમાં શિક્ષણ પણ ઉપલબ્ધ છે. આમ આધુનિક સમયમાં મોબાઈલ ફોન જરૂરી ઉપકરણ બની ગયું છે. પછી ચોથો પ્રશ્ન છે, મોબાઈલ ફોન દ્વારા ખોટા સંદેશાઓ ફેલાવનારાની સામે કાયદાની જરૂર છે અને શા માટે? ઘણી બધી વાર આપણે જોતા હોય છે વોટ્સઅપમાં ખોટા સંદેશા ફેલાવતો હોય, અફવા ફેલાવતો હોય કે આવું કરો તો આવું મળશે, બરાબર છે, કે 3 ગ્રુપમાં મોકલો તો તમને આ થઈ છે ને એવું બધું આવતું હોય છે. પણ એ બધું એની સામે આપણે કાયદો પણ લાવવો જોઈએ. તો એની સામે આપણે નમૂના રૂપે આપણે જવાબ આપવાનો છે. તો કે મોબાઈલ ફોન દ્વારા ખોટા સંદેશાઓ ફેલાવનારા સામે કાયદાની જરૂર છે. મોબાઈલ ફોન દ્વારા માહિતી કે સંદેશ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ ઝડપથી પહોંચી જતા હોય છે. વળી લોકો સમાચાર સાચા છે કે ખોટા તે જાણ્યા વગર જ પોતાની પ્રતિક્રિયા
આપતા હોય છે, જેના કારણે કોઈક સંવેદી મુદ્દા બાબતે ખોટા સમાચારને કારણે લોકોમાં વૈમનસ્ય એટલે કે ભયની લાગણી પણ ફેલાઈ શકે છે. ખોટી અફવાને લીધે ઘણીવાર નિર્દોષ વ્યક્તિ કે સરકારી મિલકતો લોકોનો રોષનો ભોગ બને છે. લોકો કંઈક સરકારી મિલકતને નુકસાન પણ કરી દેતા હોય છે. આમ થતું અટકાવવા ખૂબ જ જરૂરી છે. તો કોઈ પણ વ્યક્તિ દ્વારા ખોટા સંદેશાઓ ફેલાતા અટકાવવા આવા સંદેશાઓ ફેલાવનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી છે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને પણ ખાસ પહોંચાડજો. બરાબર છે? કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. ચાલો પછી આગળ આવે છે 5મો પ્રશ્ન. ટૂંક નોંધ લખો. કૃત્રિમ ઉપગ્રહના ઉપયોગો. તો કે સંચાર માધ્યમમાં કૃત્રિમ ઉપગ્રહ સૌથી ઉપયોગી સાધન છે અને તે માનવ સર્જિત છે. તેને અવકાશમાં તરતો મૂકવામાં આવે છે. રોજબરોજના સમાચાર, મોસમની જાણકારી, વિવિધ કાર્યક્રમો ઉપગ્રહ દ્વારા જ પૃથ્વી પર કોઈ પણ સ્થળના ટેલિવિઝન, કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સાધનોમાં મેળવી શકાય છે. પૃથ્વીના પેટાળમાં રહેલા પાણી, ખનિજ ભંડારની જાણકારી મેળવી શકાય છે. વિશ્વમાં કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને માર્ગ જાણવામાં પણ ઉપગ્રહ મદદરૂપ થાય છે. દેશમાં સંરક્ષણ ક્ષેત્રે ઉપગ્રહ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત અવકાશમાં રહેલા ગ્રહો, કુદરતી ઉપગ્રહો વગેરેની ખોજ કરવામાં અને જમીનમાં ઊંડાણમાં રહેલી સંશોધનોની ખોજમાં કૃત્રિમ ઉપગ્રહ મહત્વની કામગીરી કરે છે. પછી આગળ આવે છે 6થો પ્રશ્ન. સંચાર માધ્યમોનો વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? વિવેકપૂર્ણ એટલે કે લિમિટમાં કેવી રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. તો કે સંચાર માધ્યમનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી તે સમાજ માટે ફાયદાકારક સાબિત થાય છે. પ્રદૂષણ છે, પાણીની સમસ્યા છે, બાળમજૂરી, મહિલા પરના અત્યાચારો જેવા વિષય પર ચર્ચા થવી જોઈએ. આવી સમસ્યાઓના ઉપાયો માટે લોકજાગૃતિ લાવવા માટે ટેલિવિઝન એટલે કે ટીવી, રેડિયો, સમાચાર પત્રો અને વગેરે માધ્યમોનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. સમાજ પર વિપરીત અસર થાય તેવા કાર્યક્રમોનો બહિષ્કાર કરવો જોઈએ. સોશિયલ મીડિયાની એપ પર મહિલાઓ, બાળકો, વૃદ્ધો કે ગરીબ પર અત્યાચાર થતા હોય તેવા વિડીયો ન મૂકવા જોઈએ. વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. મોબાઈલ ફોન, ટેલિવિઝનનો પ્રકાશ આંખને નુકસાન કરે છે, તેથી જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. સંચાર માધ્યમોનો વધારે પડતો વપરાશ સમય અને શિક્ષણ પર વિપરીત અસર કરે છે, તેથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ જરૂરી છે. પછી આગળ આવે છે જોડકા જોડો. એમાં પેલું છે મોબાઈલ ફોન. તો મોબાઈલ ફોન છે તો જવાબ આવશે બી, ઇન્ટરનેટ અને વિડીયો વાપરી છે. પછી બીજું છે કૃત્રિમ ઉપગ્રહ. તો જવાબ આવશે ડી, સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગી. એટલે કે સંરક્ષણ એટલે કે કોઈ મિલિટરી છે, ડિફેન્સમાં છે, અહીંયા ઉપયોગી છે. પછી ત્રીજું છે જાહેરાતો. તો જવાબ આવશે એ, પત્રિકા અને ભીંતચિત્રો. પછી ચોથું છે સિનેમા. તો જવાબ આવશે સી, મનોરંજનનું લોકપ્રિય સાધન. ચાલો તો અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને પણ શેર કરજો. તો ચાલો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ધી સોલ્યુશન.